નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ. હર હંમેશની જેમ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમારી સાથે કેટલીક અનકહી અનસુની વાતો કરવા માટે હાજર છું. આવો આજે વાસ્તુને લઈને અને રંગ થેરેપીને લઈને એક અગત્યની વાત તમારી સમક્ષ પેશે ખિદમત છે. જીવનમાં દરેક ક્ષેત્રની અંદર તમે કંઈ ને કંઈ સફળતા, શાંતિ, સમૃદ્ધિ ઈચ્છતા રહો છો. અને આવી ઈચ્છા કોની ન હોય? તમારું ઘર, અને એમાં પણ તમે જે રૂમની અંદર રહો છો એની ઉપર જે છત આવેલી છે જેને સીલિંગ કહેવામાં આવે છે, આ સીલિંગમાંથી જે પણ વાઇબ્સ અને વાઇબ્રેશન, જે રેઝ આવે છે એ તમારા ક્રાઉન ચક્રમાંથી તમારા શરીરના બાકીના 6 ચક્રની અંદર, એટલે કે છેક મૂલાધાર ચક્ર સુધી જાય છે અને એના આધારે તમારા જીવનનું ઘડતર થાય છે. આજે એક મહત્ત્વની ટીપ તમને હું આપી રહ્યો છું, જેને જો આપ અનુસરશો તો મન ઘણું પ્રસન્ન રહેશે અને તમને મજા આવશે. ધારો કે તમારે ધ્યાન, યોગ, મેડિટેશન કરવું છે, તો જે રૂમમાં તમારે ધ્યાન, યોગ, મેડિટેશન કરવાનું હોય એની છત ઉપર આકાશી રંગ, સ્કાય બ્લુ કલરથી એ છતને રંગી નાખો. ધારો કે તમારા સંતાનને જે સ્ટડી રૂમ છે એની અંદર ધ્યાનસ્થ થઈને, એકાગ્ર થઈને અભ્યાસ કરવો છે, તો તમારે કંઈ નથી કરવાનું. એની છત ઉપર પીળા રંગથી એ છતને રંગી નાખો, સીલિંગને, અને ત્યાં એને અભ્યાસ કરવા દો. ચોક્કસપણે સફળતા મળશે ને મળશે. વાત કરું હવે શયનખંડની, જેને આપણે બેડરૂમ કહીએ છીએ. આ બેડરૂમ ક્યારેક બેડરૂમની અંદર પરિવર્તિત થઈ જતો હોય છે, ઝઘડા થતા હોય છે, કલેશ થતો હોય છે. પતિ પત્નીએ તેમના રૂમની છત ઉપર ગુલાબી રંગ કરવો જોઈએ, જેથી કરીને બેડરૂમની અંદર વધારે રોમાન્સ, પ્રેમ અને સ્નેહ આવી શકે છે. રસોઈ, અગ્નિતત્વ ખૂબ મહત્ત્વનું છે ભાઈ. પેટ સંતુષ્ટ ના થાય, પાચન શક્તિ બરાબર ના હોય તો જીવનમાં મજા આવે નહીં. ગૃહિણીઓએ પોતાના રસોઈ ઘરની અંદર તેની છત ઉપર હંમેશા લીલા રંગનો પ્રયોગ કરવો જોઈએ. વાત કરીએ પૂજાની. પૂજાના રૂમની અંદર હંમેશા છત ઉપર, સીલિંગમાં કેસરી રંગનો પ્રયોગ તમારે કરવો જોઈએ. અહીં આપેલા રંગ છતમાં, સીલિંગમાં કરવાથી અહીં જણાવેલા કાર્યોમાં તમને ચોક્કસપણે સિદ્ધિ મળશે. એમાં લેશ માત્ર શંકા નથી. પુનઃ મળીએ. નમસ્કાર.